ધવલ, તમને તમારી વાઈફ ઉપર પ્રાઉડ ફીલ થઈ? નહીં. થેન્ક યુ. કેવું લાગ્યું? બહુ બકવાસ. तेरी आंखें कितनी खूबसूरत है, ये बयां करने को अगर मुझे लफ्ज मिल जाए तो क्या खाक खूबसूरत है तेरी आंखें. મમ્મી, ધવલ નાના હતા તમે હોસ્ટેલમાં, તમે કઈ હોસ્ટેલમાં હતા અને તમે ક્યારે મળવા છો? બસ હોશિયારી મારો. ધવલ પડાય પર આવાજ ઉપર શટ અપ. મરદ પડાય પર કોણ મરદ મને? અરે જવા દો ને. રાધે રાધે મિત્રો, જય દ્વારકાધીશ. આ દલીલો તો ચાલુ જ રહેશે, પણ તમને હું એક વાત જણાવવા જઈ રહી છું. એ વાત છે કે હું છે ને નથી કહેવાની હમણાં, પછી કહીશ. સરપ્રાઈઝ છે થોડું, હું તમને કહીશ ખરી એમ. તો ને ધવલે પણ શર્ટ પહેર્યું છે એટલે મેં પણ શર્ટ પહેર્યું છે. અને ધવલ મને આજે ક્યાં લઈ જવાના છે કયો ને? નીચે રસોડામાં. હોશિયારી મારો. એમ તમારે ભેગું મારે ક્યાં આવવાનું અત્યારે? ક્યાંય નહીં. એમ નહીં હાલ, ગમે ત્યારે ક્યાંય લઈ જાય. કયો નહીં ક્યાં લઈ જાવ? કઈ નહીં. કોડીના રાજ નહીં લઈ જાવ પ્લીઝ. લઈ જાવ ને યાર. તમારો કોલર સરખો કરો. એ હીરો હિરોઈન ગઈ એટલું વિચાર છે ને. રોજ એટલે રોજ આવે ને ક્યાં સીન સપાટા મારવા જવા હોય, દુકાનમાં બેસવાનું જોઈએ ને તો આ કપડા પહેર્યું કે ઓલા પહેરો, ગમે એ પહેરવાના હોય. અહીંયા દુકાનમાં થોડું કઈ તમને કોઈ જોવા આવે? જોવા આવે? કોણ જોવા આવે? આવે. હોશિયારી નીકળી આવે બધી. કઈ બોલતી નથી ને ત્યાં સુધી હારી. કેમેરો હટાવ. ગઈ જાણે મને કેમેરો હટાવવાનું કહી ને પોતે કપડા ચેન્જ કરી. એટલે ટી શર્ટમાં શું ખામી હતી? ટેલ મી. પેન્ટ સાથે મેચ નથી થતો એટલે એવું જરૂરી છે કે પેન્ટ સાથે જે મેચ થાય એ જ પહેરવાનું? યસ. ને નથી હોય તો કાઢી નાખવાનું. તો તમે છેટા ઉભો નહીં યાર, આમ બેઠા છેલ્લે સુધી વહી જાવ તો મને નાખ્યું નહીં ત્યાં નહીં, અહીંયા ના અહીંયા. એટલા દૂર જઈને થોડા તમે જઈ શકો. તમે અમારા ઉપર ફોકસ નથી થતો. તમે અહીંયા જ ઉભો મારી બાજુમાં, અહીંયા પડખે ઉભી જાવ તો હાલો. તો 1 2 એ તો તમારા 1 2 માં ધ્યાન નથી દેતો પછી હું પણ નહીં દઉં એક વાતમાં તમારે. હું છે પણ શટ અપ. હાલો તો મને તો દેખાડવા દો, પણ આપણે બે એક ફ્રેમમાં દેખાતા હોય તો લોકોને વધારે ગમે. અહીં પાછળ ઉભી જાવ મારા. આ પરફ્યુમ ને બરફ્યુમ ને બધું પછી કરજો ને, અત્યારે મારે પાછળ ઉભી જાવ ને. ગાઈસ લુક એટ ધીસ. બરાબર. અને આ એઠે બેહી જાવ, બેડ ઉપર બેહી જાવ. બેડ ઉપર બેહી જાવ ને તમે. ઊંચા હે, હું નાની હું, નથી એંગલમાં આવતું. મેં તો નતું કીધું કે બેહી જાવ ને. થોડાક દૂર બેહો. તમારો ફેસ નથી આવતો. ઓકે હા. સ્માઈલ. તો આજ મને ક્યાં લઈ જવાના છે તમે? નીચે રસોડામાં. તો લઈ જાવ ને પૂરી ના યાર. એમ હું કરું? મારે કામ હે યાર. મારે કામ હે. શું કામ હે? હું તમને શું કામ છે કયો ને? કામ હે. ખોટા નાટક રહેવા દો ને. હું જે કહું કયો ને યાર. ધવલ, તમને તમારી વાઈફ ઉપર પ્રાઉડ ફીલ થઈ? નહીં. જો તમારે આમ પકડવાનું, પછી આમ પકડી. મને નહીં પકડતા આવડે. હું નહીં પકડું. પ્લીઝ પકડી રાખો. મને યાર મારો હાથ નાનો પડે. એકદમ ફર્સ્ટ ક્લાસ આવે. નથી ફર્સ્ટ ક્લાસ આવતું. નથી જો મારે કે તો રહેવા દે. ધવલ મને દુઃખ હે ખબર. એનું ઓવર એક્ટિંગ તો કર્યો હતું. ઓવર એક્ટિંગ ન કરતી. સિરિયસલી મને દુઃખ લાગે. એક્ટિંગ કરે નહીં. હા. એક્ટિંગ શેની કરવાની હવે? હું રિયલમાં એવી જ છું. ફેક નથી. ઓકે, હું જે છે રિયલ જ છું. મને વિક્ટિમ કાર્ડ ખેલતા નથી આવડતું. ઠીક છે?
એ ન હોય એ મને નથી ખબર, એ એમ કહેતા હોય. મમ્મી બે હા નહીં, બધી પબ્લિક જુએ છે. જો હા, એક વાત ઉપરથી મને યાદ આવ્યું, ખજવાડ આવે પેલા હાથમાં ખજવાડી લઉં, પકડો ને ફોન તો હાથમાં ખજવાડી લઉં, પેલા હું વાળ સરખા કરી લઉં, બધાને ભાષણ આપું. મારે મોડું થાય. હા પણ 1 મિનિટ, લોકોને ભાષણ નથી આપવાનું. પછી તું દીધા કે નહીં, પેલા આપણે બે મને તો કાઈ દેસ મેં વારો લેકડી. જો ગાઈઝ 1 મિનિટ, બરોબર કરીને ભાષણ તો સારું લાગે. હું મસ્ત દેખાવ ને તો લેક્ચર તમને આપું ને તો તમને જોવું ગમે. યસ યાર, હા આમ તેમ જો હે ને, આપણે દુનિયા સામે છે ને મિત્રો, ઝઘડો કરવામાં શરમાતા નથી પણ પ્રેમ કરવામાં શરમાઈએ છે. એટલે હે ને લોકો અત્યારે છે ને ઝઘડાને સૌ સિમ્પલ સમજે ને પ્રેમ કોઈક બે કપલ હોય એ સાથે હસી મજાક કરતા હોય ને તો એવું લાગે ઓહો હો આ તો જો ઝઘડો કરતા હોય તો લોકોને નોર્મલ લાગે. એટલે આવું ન થવું જોઈએ. કારણ કે તમારા ઉપર જો તમારા ટૂંકમાં તમારી આસપાસ તમારા સંતાનો કે હશે એ જોશે તો એને એમ થશે ઝઘડો નોર્મલ છે, પણ આ જે પ્રેમ છે ને એ છુપાઈને કરવો જોઈએ. એટલે લોકો છે ને ભાષણ આપવું ને એટલે લોકો તમને એ દ્રષ્ટિએ જોવા લાગશે. એટલે હે ને તમને એકબીજા પ્રત્યેની લાગણી હોય, એકબીજા પ્રત્યે ભાવ પ્રેમ હોય, એ બધા સામે કરવાનો. ઓકે, ઝઘડો હોય ને ગુપ્તમાં કરવાનો. જેમ કે હું તમારે બારતી હોય કોઈને ખબર પડે કોઈને ખબર પડી. ઈ મારું આજનું લેક્ચર છે. સમજાઈ ગયું તમને? થેન્ક યુ. કેવું લાગ્યું? બહુ બકવાસ. ફાઇનલી મેં અત્યારે શૂઝ ધોવાલા ધોઈ નાખ્યા છે. હજી 1-2 જોડી આગળ વાંસુ કર્યા છે. એનું રીઝન એ કે મને નહીં લાસ્ટ 3 દિવસથી કહેતા હતા એમાં વચ્ચે 2 દિવસ પાણી નહોતું આપ્યું. એટલે મેં કીધું પાણી નથી આપ્યું તો કેમ શૂઝ ધો, હવે શૂઝમાં મને ધોવામાં કેટલું પાણી બગડે આમ તેમ. એટલે પછી મને કહે કે ઓકે તો તું જ્યારે પાણી આપ ને ત્યારે ધોજો. તો આજે ટોન્ટ મારતો હતો કે હજી પાણી નથી આપ્યું નહીં. પછી મેં કીધું આજે ધોવા જ પડશે. એટલે મેં એનું બધું શૂઝ વગેરે મારા 1 જોડી ચપ્પલ ધોઈ નાખ્યા. અને તમને લોકોને ધોવા હોય તો મોકલાવો ભાઈ. હવે આ કામે મેં શરૂ કર્યું, ચપ્પલ ધોવાનું, મસ્તી કરવા. અને એને આપણી જો મેથીની ભાજી તમે જોઈ શકો નાની નાની થઈ ગઈ છે. હવે થોડોક ટાઈમ પછી એટલી મોટી થાય ને પછી આપણે એને મને શાકમાં મેથીની ભાજીનો સ્વાદ બહુ ગમે. એટલે હું દરેક શાક જો એમાં ખાસ તો રીંગણા બટેટાનું શાક હોય, પછી રીંગણા વાલોળનું શાક હોય, એમાં મેથીની ભાજી થોડી એડ કરો યાર, એ શું સ્વાદ આવશે. કડવું નહીં લાગે, મસ્ત લાગશે. એટલે તમે ટ્રાય કરજો. હવે ને બપોર વચાળે હાથીનો ફોન આવ્યો, ઘડીક વાત કરી, મજા આવી ગઈ. કારણ કે આપણે એક હાથી એવું હોય કે એને વાત કરી લે ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. એટલે બસ એની યાર વાત થઈ ગઈ એટલે થોડુંક. અને એને લંડન જવાનું હોય 5મા મહિનામાં. હવે હું શું કરીએ એના વગર. એટલે મેં કીધું કે તારે જવું હોય તો જા, તું 5મા પછી 6ઠામાં આયા મને જોઈએ. તારે ભણવાનું ત્યાં નથી, ત્યાં નોકરી નથી કરવાની, તું આ ઇન્ડિયા મારે, તારે લંડન ક્યાંય નથી જવું. તું જાય તો ત્યાં લંડનવાળાને બહાર નીકળવું પડીએ. એટલે એવું હોય બધું. અને હે ને થોડાક કપડાં તો સવારમાં મશીનમાં ધોઈ નાખ્યા હતા, પણ આ બધા ને અમુક મશીનમાં ન નાખવા જેવો હોય મેં અત્યારે બપોરે 2 વાગે ધોયા. કારણ કે પછી શું આ બધા મશીનમાં નાખું તો અમુકના કલર જતા હોય ને અમુક નવા કપડાં હોય ને એવું બધું ભેગું હતું. એટલે હવે બસ કપડાને સુકવવા જાઉં છું. અને પછી હજી તે મને થોડુંક બીજું કામ છે એ બધું કરીશ. હજી મારી સફાઈ તો ઘરની બાકી જ છે. એનું રીઝન એ કે હે ને બધું થોડુંક પ્રોડક્ટ બનાવવાનું હોય ને ત્યારે બધું કામકાજ એ પછી મને થોડુંક સ્કીપ કરવું પડે. બાકી બધું જે કરું ને ત્યાં ને ત્યાં જ રહે. ટૂંકમાં કચરા પોતા કરે હવે પ્રોડક્ટ બનાવવાની હોય એટલે ફરીથી તો કચરો તો થવાનો જ છે. એટલે હવે બસ જો આ થોડું ઘણું કામ પતાવું છું. ઘરે અત્યારે કોઈ છે નહીં, તાળા હજુ. કારણ કે મમ્મી વાડીએ ગયા છે, પપ્પા કંપનીમાં ગયા છે, ધવલ દુકાને, હું એકલી બેરોજગાર રખડું. અને બસ ઘરે ને હું એકલી જ છું અત્યારે. એટલે ઘરનું બધું કામ કરું છું. અને અત્યારે જો આ બધું પગ એવા ચીપકે છે કારણ કે ભાઈ કાલે જ અહીંયા સાબુને બનાવી જાય એટલે બધું લિક્વિડ નીચે ઢોળાય. એટલે એના હિસાબે ત્યાં તરત જામી જાય. એટલે બધું બરોબર ક્લીન કરીશ, સફાઈ કરીશ. અને હજી કાલે તો બનાવ્યા, સાથે સાથે આજે પણ પ્રોડક્ટ બનાવીશ. અહીંયા હે ને મેં જ્યાં સોપ મોલ્ડ ને એ બધા વોશ કરીને સુકવ્યા છે એ બધું પણ મારું કામ ચાલુ છે. અહીંયા થોડાક કાલે લીમડાના સાબુ બનાવ્યા છે અને બધું એવું બધું હાલે ધીરે ધીરે માતાજીની દયાથી. અને બસ આ રૂમમાં હમણાં ફિલહાલ સાફ સફાઈ કરી અને હજી પોતું કરવાનું તો અહીંયા બાકી જ છે. આ બધું જો કચરો કાઢું છું. એ બંધ કરો. તમારા માટે એક શાયરી બોલું, એ બંધ કરો. तेरी आंखें कितनी खूबसूरत है ये बयां करने को अगर मुझे लफ्ज मिल जाए तो क्या खा खूबसूरत है तेरी आंखें.
કઈ કદર જ નથી, શાયરીની કઈ કદર જ નથી. જો તો મને મારે હતી, જો અહીંયા હાથ મોડી નાખે, તમને એમ જ લાગે કે હું એક જ મારતી હોય. અસલી ગુનેગાર તો ધવલ છે, હું તો નિર્દોષ. કે તેરી આંખે, હું તે શાયરી ભૂલી ગઈ હમણાં. સ્ટોરી હું રીલ જોઈતી ને એટલે, કે તેરી આંખો કી ખૂબસૂરતી કો મેં બયાં કરું. તો તમારી આંખો બતાવો નહીં, ખૂબસૂરત આંખે. તમારો ફોન આપો, લાવો એક છોકરાને મારે ફોન કરવો. કયા છોકરાને કરી? હાલો કયો? હાલો કયા છોકરાને કરું ફોન? તમે, હું તમને લાટકી હે એટલે તમે મને નથી મારતા ને? દીકરી ખમી ની એક એટલે નથી મારતો. ના કડવો દો તમને, ના કડવો એટલે બહુ ઇરિટેટ ફીલ થાય ને, એટલે તોડવું. તમને ઇરિટેટ જ કરવા. મમ્મી ધવલ નાના હતા તમે હોસ્ટેલમાં, તમે કઈ હોસ્ટેલમાં હતા ને તમે ક્યારે મળવા છો? કોણ જેહા સાહેબ? આયા જ ભણતા? બીજે ક્યાંય ન ભણતા? અરે ભાઈ વ્લોગમાં આવો ને, મને આજ મૂડ નથી એટલે કઈ હુસતું નથી. બાકી અટાણે કેટલા મને ક્વેશ્ચન આવે મનમાં. ડબલ તો એવું જ કરો. મને યાર બહુ ટેન્શન આવી જાય જીવનમાં. ભીખાની વાત ના, જીવનમાં કંઈક બનવું તો હોય ને, એક હોદ્દો લેવો હોય, એમ થાય કે આ પ્રાપ્ત કરવું. ફાટકા મૂકવામાં તો એક્સપર્ટ છે. અરે